ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે નીટ કન્સેપ્ટની અંદર વાત કરવાની છે 11 સાયન્સના ચેપ્ટર નંબર 6 વિશે. આજે આપણે તમામ પ્રકારની ચર્ચા સંતુલન માટે કરવાની થશે. તો હવે આપણે સંતુલનની જો વાત કરીએ તો આની અંદર આપણને ભૌતિક અવસ્થા સંતુલન, રાસાયણિક અવસ્થા સંતુલન અને સાથે સાથે આપણને આયનીકરણ બાબતના જેટલા પણ ટોપિક જોવા મળશે એ બધા જ ઘટકોની આપણે ચર્ચા કરીએ. અહીંયા આપણને પહેલો પ્રશ્ન આવો આપ્યો છે કે નીચેનામાંથી કયું સમાંગ સંતુલન નથી? તો અહીંયા છોકરાઓ આપણે સમાંગ અને વિષમાંગ જ્યારે સમજાવતા ત્યારે આવું કીધેલું કે અહીંયા જે પ્રક્રિયકો અને નિપજો આપણને આપેલા છે, પ્રક્રિયકોનું છોકરાઓ રૂપાંતરણ નિપજમાં થાય છે અને નિપજનું રૂપાંતરણ પાછું પ્રક્રિયકમાં થાય છે. એટલે આપણે આમ સમજાવતા છોકરાઓ કે ભાઈ આ દિશામાં તમે ધક્કો મારો છો, જમણી બાજુ જતી પ્રક્રિયા, એને આપણે પૂર્વગામી દિશા તરીકે દર્શાવતા. અને પાછી જે ડાબી બાજુ તરફ વળતી આ બધી પ્રક્રિયાને આપણે શું કહેતા? તો કે પ્રતિગામી પ્રક્રિયા કહેતા. હવે જો હું પુરોગામી પ્રક્રિયાની વાત કરું તો એના વેગને આપણે VF તરીકે દર્શાવતા. પ્રતિગામીની વાત કરીએ તો એના વેગને આપણે VR તરીકે દર્શાવતા. તો સંતુલન સમય જ્યારે આવશે તો સંતુલને આપણને આ બંનેના વેગ સમાન જોવા મળશે કે ભાઈ VF બરાબર VR. તો હવે આપણે આ VF અને VR ના વેગ જ્યારે સમાન જોઈએ છીએ ત્યારે આપણને ખબર શું પડવી જોઈએ? તો કે ભાઈ ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આમની અવસ્થા કેવી હોવી જોઈએ છોકરાઓ? અવસ્થા અથવા બીજો શબ્દ છે ભૌતિક સ્થિતિ. તો આમની ભૌતિક સ્થિતિ આપણને સમાન મળવી જોઈએ જ્યારે એકબીજાનું રૂપાંતરણ થાય છે ત્યારે. તો અહીંયા જો સોલિડ અને ગેસ, તો આમના માટે આપણે શું લખતા છોકરાઓ? KE લખતા, વિષમાંગ સંતુલન. સોલિડ અને લિક્વિડ, આમના માટે આપણે શું લખતા છોકરાઓ? KE લખતા. ગેસિયસ, ગેસિયસ અને ગેસિયસ. તો હવે આપણે આમના માટે શું દર્શાવતા? KP દર્શાવતા. અને જો આપણને છોકરાઓ લિક્વિડમાંથી લિક્વિડ આપેલું હોત કે એક્વિયસમાંથી એક્વિયસ આપેલું હોત તો આવા સમયે આપણે દર્શાવે KC. તો સમાંગ સંતુલનનો મતલબ એવો થાય છે કે આપણી પાસે અવસ્થા નિશ્ચિત છે. જો અવસ્થા જુદી જુદી હશે, વિષમાંગ સંતુલન હશે તો આપણે KE દર્શાવશું. પણ જ્યારે અવસ્થા નક્કી થઈ ગઈ છે તો દબાણ હોય તો KP મળે, સાંદ્રતા આપેલી હોય તો KC મળે. તો એનો મતલબ એવો થયો આપણો હવે જવાબ કયો થશે છોકરાઓ? તો કે ઓપ્શન નંબર C. જો આ C આપણો ઓપ્શન થશે. હવે આપણે બેઝ અને એસિડની વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવતા કે ભાઈ મારી પાસે એસિડ અને બેઝની જે સંકલ્પના આવેલી છે તો એ સંકલ્પના કઈ છોકરાઓ? આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો એસિડ અને બેઝ માટે આપણને કેટલી સંકલ્પના મળતી છોકરા? તો કે ભાઈ 4 સંકલ્પના મળતી. કેટલી સંકલ્પના મળતી છોકરાઓ? 4 સંકલ્પના અલગ અલગ રીતે આપણને મળેલી. હવે આ 4 કઈ છોકરાઓ? તો કે પહેલા આપણે લખશું છોકરાઓ રોબર્ટ બોયલ. પછી આપણે દર્શાવશું આહેરનિયસ. એના પછી આપણે દર્શાવતા લોરી બ્રોન્સ્ટેડ. અને સૌથી છેલ્લે સૌથી માન્ય, સૌથી સ્વીકૃત લુઈસ સંકલ્પના. જો આવી રીતે. હવે જો આપણે આ 4 સંકલ્પનાની વાત કરીએ તો પહેલા આપણે શું દર્શાવશું? રોબર્ટ બોયલની જો આપણે વાત કરીએ તો એને આપણે શું કીધેલું? તો કે રોબર્ટ બોયલે આપણને અનુભવની વાત કરેલી, અનુભવ આધારિત. કે ભાઈ જો એસિડની આપણે વાત કરીએ છોકરાઓ તો એસિડ સ્વાદે કેવા હોય છે છોકરાઓ? તો કે ભાઈ એસિડ સ્વાદે ખાટા હોય છે.
અને બેઝની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. અને બીજું આપણને એને શું સમજાવેલું? લિટમસ પેપરનો પ્રયોગ, બરાબર, જેનો આપણને મતલબ ખબર છે. એસિડ હોય તો શું કરે અને બેઝ હોય તો શું કરે. તો રોબર્ટ બોયલે માત્ર ને માત્ર અનુભવને આધારે કીધેલું આપણને કે ભાઈ આવી રીતનું હોય, પણ આહિર્નિયસે આપણને ચોકસાઈપૂર્વક કીધેલું કે તમારે એસિડ એવાને જ કહેવાનું છે જેમની પાસે H+ આવેલું છે, તમારે બેઝ એવાને જ કહેવાનું છે જેમની પાસે OH- આવેલું છે. તો આનો મતલબ આપણી પાસે છોકરાઓ એસિડ અને બેઝના અપવાદરૂપ ઘટકો હતા જે આની ખામી તરીકે આપણે દર્શાવતા. શું ખામી હતી છોકરાઓ? તો કે ભાઈ BF3 પાસે H+ નથી, તેમ છતાં એસિડ છે, અને એમોનિયા પાસે છોકરાઓ OH- નથી, તેમ છતાં બેઝ છે. તો આ બે વસ્તુ આહિર્નિયસ સમજાવી શક્યો નહોતો. એના પછી લોરી બ્રોન્સ્ટેડની વાત કરીએ તો એમને એવું શીખડાવેલું કે ભાઈ એસિડનો મતલબ શું થયો? તો કે એસિડનો મતલબ આવો થયો, પ્રોટોન દાતા. અને બેઝનો મતલબ શું થયો છોકરાઓ? તો કે ભાઈ બેઝનો મતલબ એવો થયો, પ્રોટોન ગ્રાહી. તો આની સંકલ્પના પ્રમાણે જોવા જઈએ તો હવે એમોનિયા પ્રોટોન સ્વીકારી શકે છે. એટલે આની ખામી માત્ર ને માત્ર એક જ રહી ગઈ કે BF3 પાસે પ્રોટોન નથી, તેમ છતાં કોણ છે? એસિડ છે. જો આવી રીતે. તો એનો મતલબ એવો થયો, એમોનિયા બેઝ ખામી તરીકે આપણે આહિર્નિયસમાં લીધો, પણ એ જ એમોનિયા પ્રોટોન સ્વીકારે છે, એટલે આપણે લોરી બ્રોન્સ્ટેડમાં એનો ઉલ્લેખ કરેલો નથી. હજુ આપણે છેલ્લું સમજાવી દઈએ એટલે આપણને બધી વસ્તુ ક્લિયર થાય. હવે આપણે અહીંયા શું દર્શાવશું કે લુઈસ પ્રમાણે એસિડ એટલે કોણ? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર. જો આવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર ઘટક. અને બેઝની આપણે વાત કરીએ છોકરાઓ તો બેઝનો મતલબ શું થયો? તો કે ભાઈ બેઝનો મતલબ થયો ઇલેક્ટ્રોન યુગ્મ દાતા. આવી રીતે. તો હવે આટલું કીધા પછી છોકરાઓ આપણને તો પ્રશ્ન એકદમ સિમ્પલ પૂછ્યો છે કે કયા સિદ્ધાંત પ્રમાણે એમોનિયા બેઝ નથી? તો અહીંયા જો હું વાત કરું છોકરાઓ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા, તો એમોનિયા પાસે સરસ મજાનું છોકરાઓ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. અહીંની જો વાત કરીએ તો અહીંયા એમોનિયા સરસ રીતે પ્રોટોનનો સ્વીકાર કરી શકે છે. જો આવી રીતે. પણ આમની વાત કરીએ તો એમોનિયા પાસે છોકરાઓ OH- આવેલો નથી. તો હવે જરાક મને કહી દો કે ભાઈ આટલું કીધા પછી હવે એમોનિયા કયા સિદ્ધાંત પ્રમાણે બેઝ નથી? તો આપણો જવાબ કયો આવશે? આહિર્નિયસ. કયો જવાબ આવશે? આહિર્નિયસ. ચાલો હવે એક આ પ્રશ્ન આપણે દર વખતે છોકરાઓ કહેતા કે જો તમે NH4HS ના વિઘટનની વાત કરો તો એમના માટે કેપીનું મૂલ્ય આપણને કયું મળશે? તો આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે શું કરતા જરાક જોવો જોઈએ, યાદ કરો જોઈએ. તો કે ભાઈ NH4HS સોલિડ છે એનું આપણે જો વિઘટન કરીએ એટલે એક આપણને શું મળવાનો છે? એમોનિયા ગેસ. અને બીજું આપણને શું મળવાનું છે? H2S ગેસ. તો હું જો મોલની વાત કરું છોકરાઓ તો આપણે માત્ર ને માત્ર કયા મોલને ધ્યાનમાં રાખતા? વાયુ અવસ્થા ધરાવતા ઘટકો. તો હવે મને જોઈને ખબર પડી કે છોકરાઓ પ્રક્રિયાના કુલ મોલ કેટલા થયા? તો કે ભાઈ પ્રક્રિયાના કુલ મોલ જોવા જાઓ તો 1 + 1 બરાબર 2 જોવા મળશે. હવે આપણે કયું કામ કરવાનું છે? તો કે આ બે ઘટકની જો આપણે વાત કરીએ તો આ બે ઘટકો શું કરે છે? તો કે આ બે ઘટકોની વાત કરીએ તો એનું મને આંશિક દબાણ મળી શકે. જો P એમોનિયા આંશિક દબાણનું સૂત્ર શું હતું છોકરાઓ? તો જો આપણે
રાઉલ્ટના નિયમમાં પણ આની વાત કરેલી છે. આંશિક દબાણની વાત કરીએ તો PA બરાબર P ટોટલ ઇન્ટુ XA. તો કે ભાઈ કુલ દબાણ અને એના મોલન્સને દર્શાવી શકાય. તો હવે અહીંયા જો હું P એમોનિયાની વાત કરું છું તો P એમોનિયા માટે P ટોટલ એટલે કે P અને X એનો મતલબ શું થયો? ઘટકના મોલ 1 કુલ મોલ 2. જો આવી રીતે. એવી જ રીતે PH2S ની છોકરાઓ આપણે વાત કરીએ તો કે P ટોટલ એટલે કેપિટલ P, ઘટકના મોલ 1 કુલ મોલ કેટલા થાય? તો કે જો 2. આવી રીતે. હવે આપણે છોકરાઓ જો સરસ રીતે સૂત્રની વાત કરશું કે ભાઈ અહીંયા જે મને 2 અણુ છૂટા પડેલા જોવા મળ્યા ને, તો એનો મતલબ આવો થયો Kp બરાબર P એમોનિયા જેટલા મોલ હોય એટલી ઘાત ઇન્ટુ PH2S. છોકરાઓ જેટલા મોલ આપણને આપેલા હોય એટલી આપણે એની ઘાત લખવાની છે. તો હવે છોકરાઓ અહીંયા સાદરૂપ આપવાની વાત કરીએ તો કે ભાઈ P ઇન્ટુ 1/2 એની 1 ઘાત, P ઇન્ટુ 1/2 એની 1 ઘાત. હળવે કરીને છોકરાઓ સાદરૂપ આપી દઈએ Pનો વર્ગ છેદમાં 4. તો હવે છોકરાઓ આપણે આ વસ્તુને સાબિત કરવાની હતી. આપણે આની જો વાત કરીએ તો આપણે આ વસ્તુને સાબિત કરવાની હતી. Pનો વર્ગ છેદમાં 4. તો હવે આપણે અહીંયા છોકરાઓ જવાબ જો લખવાનો થાય તો જવાબ શું આવશે? તો કે P સ્ક્વેરના છેદમાં 4. ચાલો એના પછી જો ચોથો પ્રશ્ન તો એકદમ સરળ આપી દીધો છે આપણને. Kp અને Kc વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું થશે? બોલો છોકરાઓ. તો કે જો આપણે આમ જોવા જઈએ તો આવી રીતે લખશું Kp બરાબર Kc RT ની ડેલ્ટા n ઘાત. પછી આપણે એમની વચ્ચેનો સંબંધ નક્કી કરવા જઈએ તો એમની વચ્ચેનો સંબંધ કઈ રીતે આપણે નક્કી કરતા જરાક જોવો જોઈએ. તો કે જો આપણે એમની વચ્ચેના સંબંધની વાત કરીએ તો સંબંધ આવી રીતે દર્શાવતા ડેલ્ટા n ને આધારે. શેને આધારે? ડેલ્ટા n ને આધારે. ડેલ્ટા n ગ્રેટર ધેન 0, ડેલ્ટા n લેસ ધેન 0 અને ડેલ્ટા n ઇક્વલ ટુ 0. તો જે કિંમત મને ડેલ્ટા n ની મળશે ને એ જ કિંમત મને કોની મળવાની છોકરાઓ? આ બે વચ્ચેના સંબંધની. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ડેલ્ટા n ગ્રેટર ધેન 0 એટલે કે ડેલ્ટા n બરાબર 1. હવે હું આ 1 ની કિંમત અહીંયા મૂકી દઉં તો શું થશે? Kp બરાબર Kc ઇન્ટુ RT ની 1 ઘાત. આ બેના ગુણાકાર જેટલું Kp મળશે. તો હવે તો કે ભાઈ હવે સિમ્પલ છે Kp ઇઝ ગ્રેટર ધેન Kc. બીજી કન્ડિશન કઈ થી છોકરાઓ? ડેલ્ટા n લેસ ધેન 0. તો એનો મતલબ એવો થયો હું ડેલ્ટા n ની કિંમત કઈ લઈ લઉં? -1 લઈ લો. જો કઈ કિંમત લઈ લો છોકરાઓ? -1. તો હવે આપણે આમ લખશું Kp બરાબર Kc RT ની -1 ઘાત. એટલે સ્વાભાવિક છે આ ક્યાં આવી જશે? છેદમાં. તો Kp નું મૂલ્ય Kc કરતાં કેવું થશે? તો કે ભાઈ ઘટી જશે. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા ત્રીજા નંબરની વાત કરીએ. બધું બંધ કરી દે. અહીંયા જો ડેલ્ટા n બરાબર 0 ની જો આપણે વાત કરીએ તો જો આપણે અહીંયા આમ દર્શાવશું કે ભાઈ Kp બરાબર Kc. અહીંયા શું આવશે? Kp બરાબર Kc. તો જો આપણે એને આવી રીતે દર્શાવી શકાય. ચાલો હવે એના પછીનો જે પ્રશ્ન છે એની આપણે વાત કરીએ કે ભાઈ નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે Kp બરાબર Kp છે એવું આપ્યું છે. હવે અહીંયા જુઓ છોકરાઓ, તો અહીંયા આપણે એક વસ્તુ હળવે કરીને કહેવાની છે. થોડીક વાર પહેલાં એવું શીખા ડેલ્ટા n બરાબર 0 તો Kp બરાબર Kc. Kp અને Kc વચ્ચેના સંબંધની જો આપણે વાત કરીએ તો અહીંયા મને ડેલ્ટા n નું મૂલ્ય મળવું જોઈએ. તો હવે અહીંયા જુઓ ને છોકરાઓ 2 અને 2 પહેલા માટે આપણને ડેલ્ટા n કેવા મળી જશે? 0. તો આપણો જવાબ કયો આવી જશે છોકરાઓ? 1. જવાબ કયો આવી જશે? 1. બાકી આપણે જોવા જશું તો આપણને ક્યાંય ડેલ્ટા n ની કિંમત અહીંયા 0 મળવાની નથી. ચાલો અહીંયા જો
H2SO4 ની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એનો સંયુગ્મી એસિડ ગોતવાનો છે. હવે તો આપણે છોકરાઓ આવી રીતે સમજાવતા, જો કે હું H2SO4 ની વાત કરું છોકરાઓ, આ બાજુએ જમણી બાજુએ તમે જાઓ, જમણી બાજુએ, તો એનો મતલબ શું હતો? તો કે જો તમે જમણી બાજુએ જાઓ છો તો આવી રીતે લખશું કે અહીંયા આપણને સંયુગ્મી બેઝ મળશે. એટલે આપણે અહીંયા સંયુગ્મી બેઝની વાત કરીએ તો શું કરવાનું? તો કે હાઇડ્રોજન ગુમાવવાનો, એક H+ ઓછો કરો તો આપણને અહીંયા શું મળવાનું છે? તો કે તો આપણને અહીંયા આ વસ્તુ મળશે. હવે આ બાજુએ જો તમે ડાબી બાજુએ આવશો ને, ડાબી બાજુએ, એટલે અહીંયા આપણે H+ નો ઉમેરો કરશું, H3SO4+. તો અહીંયા આપણે શું કરવાનું છે? એક H+ ઉમેરવો. શું કરશું છોકરાઓ? એક H+ નો આપણે અહીંયા ઉમેરો કરવાનો છે. તો અહીંયા જો હું એક H+ નો ઉમેરો કરીશ તો આવી રીતે આપણને મળશે. તો હવે આપણને છોકરાઓ બંને વસ્તુનો મતલબ ખબર પડી ગઈ છે. અને અહીંયા શું મળશે એ પણ આપણે દર્શાવી દઈએ કે જો હું જમણી બાજુએ જઈશ તો શું મળવાનું છે? તો કે ભાઈ અહીંયા મળશે મને સંયુગ્મી બેઝ. અને જો હું ડાબી બાજુએ આવીશ તો મને શું મળવાનું છે? તો મળવાનું છે સંયુગ્મી એસિડ. જો તો આપણને સંયુગ્મી એસિડ મળશે. ચાલો, તો હવે આપણો છોકરાઓ આ પ્રમાણે જોવા જઈએ તો જવાબ કયો નક્કી થશે? તો કે જવાબ આપણો આ નક્કી થશે. ચાલો, એના પછી જોઈએ. ચાલો, આ એક પ્રશ્ન જે છે એ સોલ્વ કરો. કઈ વાત? હવે આ જો છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ 20 ml H2SO4 0.01 મોલારિટી અને 20 ml બેરિયમ હાઇડ્રોક્સાઇડ 0.01 ના મિશ્રણ દ્રાવણનું pH નું મૂલ્ય કેટલું હશે? અથવા તો આપણને કીધું છે કે તટસ્થ હશે, એસિડિક હશે, pH નું મૂલ્ય અથવા બેઝિક. તો પહેલા આપણે છોકરાઓ એસિડ અને બેઝની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું NMV. તો જો આપણે એસિડની વાત કરીએ તો H2SO4 ની સંયોજકતા 2, 0.01 અને કદ કેટલું આવશે? તો કે ભાઈ 20. તો હવે છોકરાઓ અહીંયા પહેલા આને પેન્ડિંગમાં રાખીએ. આ જ વસ્તુ આપણે છોકરાઓ બેઝ માટે દર્શાવીએ. બેઝ માટે જ્યારે આપણે NMV દર્શાવશું તો આ પણ પ્રબળ બેઝ છે. સંયોજકતા 2, મોલારિટી આપેલી છે 0.01 અને કદ આપેલું છે 20. તો હવે હું આ બંને વસ્તુની જો છોકરાઓ વાત કરું તો બંનેનું મૂલ્ય છોકરાઓ એક જ સમાન મળે છે. એનો મતલબ એવો થયો આમની વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થશે. અને તટસ્થીકરણનું મૂલ્ય છોકરાઓ 100% હશે. એટલે બનતું દ્રાવણ કેવું હશે? તટસ્થ હશે. જો બંને પ્રબળ છે એટલે હવે દ્રાવણ કેવું હશે છોકરાઓ? તટસ્થ હશે. જો આવી રીતે. હવે એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો 8મો પ્રશ્ન છે ને આવો છે કે આપણી પાસે આ પ્રકારના ઘટકો છે તો એના સંતુલન અચળાંકને કઈ રીતે રજૂ કરી શકાય? તો છોકરાઓ કેસીને રજૂ કરવાની રીત આવી છે. નિપજની સાંદ્રતા એના મોલ સંખ્યાની સાપેક્ષમાં છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એના મોલની સાપેક્ષમાં. જો આવી રીતે. તો હવે છોકરાઓ આપણે આ પ્રમાણે જોવા જઈએ તો પ્રક્રિયામાં નિપજ તરીકે કોણ આપેલું છે? NO. તો NO ની આપણે 4 ઘાત દર્શાવશું. અને અહીંની જો આપણે વાત કરીએ તો N2O ત્યાં શું લખશું છોકરાઓ? બ ગળે 2. અને ઓક્સિજનની આપણે વાત કરીએ તો અહીંયા લખશું 1 ગળે 1. તો હવે છોકરાઓ આપણે આને આવી રીતે દર્શાવવાનું છે કે ભાઈ આજે આપણે જવાબ લાવ્યા છીએ એ જવાબ આપણને ક્યાં જોવા મળે છે? રેડી? તો કે જો આપણને આ બી ઓપ્શન જોવા મળશે.
ચાલો નેક્સ્ટ જો અહીંયા આપણે છોકરાઓ 9મા પ્રશ્નની જો વાત કરીએ તો આવું થયું 25 અંશ સેલ્સિયસ તાપમાને AgBr નો KSP આટલો આપ્યો છે તો સંતૃપ્ત દ્રાવણ માટે Ag+ નું મૂલ્ય કેટલું હશે? તો જો છોકરા હું AgBr ની વાત કરું, AgBr તો AgBr પોતે સોલિડ અવસ્થામાં હોય, એનું જ્યારે આપણે આયનીકરણ કરીએ તો અહીંયા આપણને મળવાનું છે Ag+ aqueous અને અહીંયા મળશે છોકરાઓ Br- aqueous. શું મળવાનું છે છોકરાઓ? Br- aqueous. ચાલો આવી રીતે. તો જો છોકરાઓ બે આયન છૂટા પડતા હોય તો KSP નું મૂલ્ય આવશે S² અને હવે આ S² એટલે કોણ? તો કે Ag+ માટે પણ S, Br- માટે પણ S. જો તો હવે છોકરાઓ આપણે અહીંયા S ની વાત કરીએ તો સ્વાભાવિક છે વર્ગમૂળમાં શું આવી જવાનું છે? KSP એટલે કે અહીંયા 1 × 10⁻⁻. હવે તો કે ભાઈ 10⁻⁵ મોલારિટી આ આપણો જવાબ થયો. જો ચાલો તો કયો જવાબ આવે છે એ આપણે પાછો અહીંયા ટિપ્પણ કરવું પડશે. ચાલો કયો જવાબ આવી જશે? 10⁻⁵. હવે આ જો છોકરાઓ અહીંની જો આપણે વાત કરીએ તો આપણને આવી રીતે સમજાયું છે કે N2 + 3H2 gives 2 ammonia. Kp અને Kc વચ્ચેનો સંબંધ કહેવાનો છે. N2 + 3H2 gives 2 ammonia. આવી રીતે. તો પેલું એક સરસ મજાનું કામ કરવાનું છે આપણે, તો કે આપણે આમના માટે થઈને શું કરશું? ΔN ગોતી લઈએ. ΔN નિપજના મોલ 2, પ્રક્રિયકના મોલ 4. આનો જવાબ આવી ગયો -2. આ -2 ની વાત કરીએ તો સ્વાભાવિક છે ΔN નું મૂલ્ય 0 કરતાં નાનું છે. આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે Kp = Kc RT ની ΔN ઘાત. તો હવે આપણે આ સમીકરણ પ્રમાણે જોવા જઈએ તો Kp નું મૂલ્ય Kc કરતાં કેવું થયું? તો કેવું છે? હવે તો કે હવે આપણો છોકરાઓ જવાબ કયો થઈ જવાનો છે? Kp < Kc. રેડી? ચાલો એક આ પ્રશ્ન જે છે જરાક સોલ્વ કરો છો. હવે આ જો આપણે આની જો વાત કરીએ છોકરાઓ તો આને આવી રીતે દર્શાવશું. N2 + 3H2 gives 2 ammonia. સંતુલન અચળાંકના એકમની વાત કરવાની છે. તો આપણે પેલું કામ શું કરવાનું છોકરાઓ? Kc બરાબર ચાલો એમોનિયાની સાંદ્રતાની 2 ઘાત ભાગાકારમાં નાઇટ્રોજન અને અહીંયા આવી જશે છોકરાઓ હાઇડ્રોજનની સાંદ્રતાની 3 ઘાત. આમ આપણે વિચારવા જઈએ તો સાંદ્રતા શેમાં આવશે છોકરાઓ? મોલારિટીમાં. મોલારિટીનો વર્ગ, મોલારિટીની છોકરાઓ 1 ઘાત અને અહીંયા આવશે મોલારિટીની 3 ઘાત. ઓલ ઓવર વિચારવા જઈએ તો આપણો જવાબ આવી ગયો મોલારિટી -2. મારે આ પ્રમાણે જવાબ નક્કી કરવો હોય તો જો આપણે આવી રીતે નક્કી કરશું કે ભાઈ અહીંયા આપણે મોલ ઇન્ટુ લીટર જે છે એ શેમાં લેવાના છે? તો કે ભાઈ લીટરની વાત કરીએ તો લીટર ઇન્વર્સ તરીકે લેવાના છે. એની -2 ઘાત એટલે કે મોલ -2 લીટર +2. તો હવે છોકરાઓ આ પ્રમાણે આમ વિચારવા જઈએ તો આપણો જવાબ કયો આવશે? તો કે ભાઈ જો તો આપણો જવાબ આ આવશે. રેડી? ચાલો હવે આ પ્રમાણે 12મો પ્રશ્ન આપણને શું કહે છે એ જોવો છોકરાઓ. ચાલો થોડુંક અહીંયા ધ્યાન રાખો. એસિટિક એસિડના દ્રાવણમાં થોડોક સોડિયમ એસિટેટ ઉમેરીએ. હું આ બેની જો વાત કરું તો આ એસિટિક એસિડ છે, એમાં મારે ઉમેરવાનું કોને છે? સોડિયમ એસિટેટને ઉમેરવાનું છે. તો તમે એસિટિક એસિડના દ્રાવણમાં સોડિયમ એસિટેટ ઉમેરો છો
તો આને બોલવામાં આવે છે સમાન આયન અસર. બંનેમાં કોમન જોવા મળતો આયન કયો થયો છોકરાઓ? તો કે ભાઈ બંનેમાં કોમન જોવા મળતો આયન થયો CH3COO-. હવે તો કે હવે આપણે આમની જો વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણે એક નાનકડી વસ્તુ શીખવાડેલી છે. નિર્બળ એસિડના દ્રાવણમાં, ચાલો ભાઈ, નિર્બળ એસિડના દ્રાવણમાં સમાન આયન ઉમેરતા અહીંયા છોકરાઓ H3O+ ની કિંમત ઘટે છે. છોકરાઓ H3O+ ની કિંમત ઘટે એટલે સ્વાભાવિક છે pH અને H3O+ એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે. અહીંયા છોકરાઓ H3O+ ઘટ્યું એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો pH વધે છે. શું હશે છોકરાઓ? pH નું મૂલ્ય વધે છે. ચલો અહીંયા આપણે લખી નાખશું pH વધે છે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ છોકરાઓ. હવે આપણે એક આવા પ્રકારના પ્રશ્નોને ખાસ કરીને સમજાવ્યા હતા કે જો તમને અલગ અલગ પ્રકારના અલ્પદ્રાવ્ય ક્ષાર આપેલા હોય તો આમના માટે તમને KSP નું સૂત્ર ગોતતા આવડવું જોઈએ. એ KSP નું સૂત્ર નક્કી કરતા આપણે શીખીએ. ચલો, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છોકરાઓ, આને જ્યારે આપણે પાણીમાં નાખશું એટલે આમાંથી શું મળશે? એક એલ્યુમિનિયમ +3 એક્વિયસ વત્તા 3 OH- એક્વિયસ. પણ હવે છોકરાઓ આને દર્શાવાય કઈ રીતે? તો કે જો આને દર્શાવાય 1S તરીકે, આને દર્શાવાય 3S તરીકે. તો આપણે KSP નું સૂત્ર કઈ રીતે નક્કી કરતા? તો કે ભાઈ KSP નું સૂત્ર બરાબર 1S⁻1 અને અહીંયા શું હતું છોકરાઓ? 3S⁻3. જો આપણે કોમન કાઢવા જઈએ છોકરાઓ તો મને અહીંયા 1S⁻1 મળશે અને અહીંયા છોકરાઓ 27S⁻3 મળશે. ઓલ ઓવર ફાઇનલ આન્સર નક્કી કરવા જઈએ તો અહીંયા આવી જશે છોકરાઓ 27S⁻4. શું જવાબ આવી જશે આપણો? 27S⁻4. હવે તો કે આ તો આપણે છોકરાઓ આવી રીતે શીખા. મારે આ જ વસ્તુને ડાયરેક્ટ શોર્ટ મેથડથી નક્કી કરવી હોય તો કે એ પણ મળી શકે. એલ્યુમિનિયમ 1 OH3. તો હવે આપણે આમના માટે શું કરવાના છીએ? જો તો કે આમના માટે આવું 1 અને 3 કેટલા થયા છોકરાઓ? 4. તો અહીંયા લખી નાખવાનું S⁻4. અહીંયા આપણે શું દર્શાવી દઈશું? S⁻4. 1/1 3/3. જો આવી રીતે. હવે આનું જે સાદરૂપ આવે એ તમારો જવાબ. એટલે અહીંયા મને મળશે 27 અને અહીંયા મળશે S⁻4. તો આ ડાયરેક્ટ આપણને મળી ગયું. આ એની મેથડ થઈ, આ એનું શોર્ટ ફોર્મ થયું. ખ્યાલ આવી જશે? તો હવે છોકરા અહીંયા જો એના પછીનો પ્રશ્ન પાછો સમજીએ. 14મો પ્રશ્ન શું કહે છે? જો Mn+2 Fe+2 ઝિંક+2 અને Hg+2 ધરાવતા દ્રાવણોમાં દરેક આયન 10⁻³ મોલારિટી ધરાવે છે. એટલે કે સાંદ્રતા આપણને સમાન આપી દીધી છે. જો સાંદ્રતા કેવી છે છોકરાઓ? સમાન. અને એનું મૂલ્ય કેટલું છે ભાઈબંધ? 10⁻³ મોલારિટી. પણ બધા માટે આપણને KSP ના મૂલ્ય આપી દીધા છે. જો MnS આપેલું છે, FeS આપેલું છે, ZnS આપેલું છે અને HGS આપેલું છે. તો KSP નો છોકરાઓ જરાક મૂલ્ય જોઈને બોલો જોઈ. 10⁻15, 10⁻2, 10⁻4
અને અહીંયા આવશે છોકરાઓ 10⁻54. જો આવી રીતે. તો જેના KSPનું મૂલ્ય છોકરાઓ વધારે હશે, છોકરાઓ અહીંયા જો આપણને પ્રશ્ન શું કહે છે પહેલાં એ સમજી લ્યો કે આ બધા જ ઘટકોના KSPના મૂલ્યો આપ્યા છે અને હવે તો H2S વડે કોનું અવક્ષેપન સૌ પ્રથમ થશે, જેની દ્રાવ્યતા છોકરાઓ આપણને વધારે જોવા મળશે એનું અવક્ષેપન વધારે મળશે. તો અહીંના છોકરાઓ આપણે આમ વિચારવા જઈએ તો અહીંયા H2S માટે KSPનું મૂલ્ય સૌથી ઓછું જે આપેલું છે ને, આ એની દ્રાવ્યતા આપણને વધારે મળશે અને એટલા માટે થઈને એનું અવક્ષેપન સૌ પ્રથમ થશે. તો 10⁻54ની વાત કરીએ તો એ કોણ થયું, તો કે જો HGS થયું. એટલા માટે HGSનું અવક્ષેપન છોકરાઓ સૌ પ્રથમ થશે. અને જો આપણે પ્રેક્ટિકલની વાત કરતા હોય છોકરાઓ તો આપણે પ્રાયોગિકમાં એવું પણ સમજ્યા છીએ પ્રાયોગિકમાં કે મર્ક્યુરી +2 આપણને છોકરાઓ તરત જ સમૂહ 1માં મળી રહેશે. જેવો તમે HCl અને પછી H2S પસાર કરશો સમૂહ 2માં મળી રહેશે. HCl પછી જેવો તમે H2S પસાર કરશો તરત જ મર્ક્યુરી અને કોપરના આપણને અવક્ષેપ મળતા હોય છે. એટલે અહીંયા આપણો જવાબ કયો થશે, HGS. કયો થશે છોકરાઓ, HGS. હવે આ જો છોકરાઓ નીચેનામાંથી કયું મિશ્ર દ્રાવણ એ આપણને બફર દ્રાવણ માટે આપેલું છે. તો આપણે બફર દ્રાવણ માટે છોકરાઓ સરસ રીતે કીધેલું છે કે નિર્બળ એસિડ લેવાનો છે અને એનો પ્રબળ બેઇઝ સાથેનો ક્ષાર લેવાનો છે. આ બંનેના મિશ્રણને છોકરાઓ આપણે જોવા જઈએ તો બફર દ્રાવણ કહેવાય. હવે પહેલાં કોણ નથી નક્કી કરીએ કે ભાઈ NaOH પોતે કેવો આપેલો છે. ચાલો બીજું પણ વાક્ય લખી નાખીએ. નિર્બળ બેઇઝ લેવાનો છે અને પ્રબળ એસિડ સાથેનો ક્ષાર લેવાનો છે. જો આવી રીતે. તો આનો છોકરાઓ મતલબ સીધો આવો નીકળશે ને કે NaOH તો પ્રબળ બેઝ છે. ચાલો HCl પ્રબળ એસિડ છે, HNO3 પ્રબળ એસિડ છે. આ ત્રણ આવી રીતે જ આવવાના નથી. તો હવે હું જો નિર્બળ એસિડની વાત કરું તો HNO2 કોણ થઈ ગયું છોકરાઓ, તો કે થઈ ગયું આપણું નિર્બળ એસિડ. અને હવે આ HNO2 રહ્યો છોકરાઓ એની જ મારે પ્રક્રિયા કોની સાથે કરવાની છે, તો કે એની પ્રક્રિયા કરવાની છે આપણે NaOH સાથે. એટલે આપણને અહીંયા શું મળશે, NaNO2 વત્તા H2O. તો અહીંયા આમ જોવા જઈએ તો જો આ આપણને મળી ગયો છોકરાઓ ક્ષાર, આ આપણને મળી ગયું નિર્બળ એસિડ. એટલે હવે આપણો જવાબ કયો આવશે છોકરાઓ, તો કે હવે છોકરાઓ આમ જોવા જઈએ તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જુઓ, એના પછીનો પ્રશ્ન આપણને શું કહે છે કે ભાઈ અહીંયા એક નિર્બળ એસિડ આપેલું છે. ભાઈ આપણને ખબર કેમ પડી કે આ નિર્બળ એસિડ કહેવાય, આપણને છોકરાઓ ખબર કેમ પડે કે આ નિર્બળ એસિડ છે. નિર્બળ એસિડ છે એટલે તો એના માટે આયનીકરણ અચળાંકનું મૂલ્ય આપ્યું છે 6.6 × 10⁻⁴. હવે આપણે અહીંયા જોવા જઈએ છોકરાઓ તો શું કરશું, તો કે આપણે અહીંયા જોવા જઈએ ને છોકરાઓ તો આપણે પહેલાં H3O+ નું મૂલ્ય મેળવવું પડે. H3O+ બરાબર શું કહેવાય, વર્ગમૂળમાં Ka × C. એટલે કે વર્ગમૂળમાં આપણને શું મળી ગયું 6.6 10⁻⁴. અહીંયા 0.01 નો મતલબ શું થશે 10⁻². હવે હું આ 6.6 ને અવગણી નાખું છું. અહીંયા 10⁻⁴ ને 10⁻², 10⁻6 અને 10⁻6 એટલે એનું વર્ગમૂળ કેટલું નીકળ્યું 10⁻3 મોલારિટી. તો હવે જો આપણે આમ જોવા જઈએ તો pH નું સૂત્ર શું થાય, -log H3O+
એટલે કે માઇનસ લોગ 10⁻³ ઘાત એ જ જવાબ. એટલે આપણો જવાબ મને જો 3 મળ્યો. હવે અહીંયા ક્યાંય 3 લખેલું નથી. શું કામ? કારણ કે મેં અહીંયા 6.6 ને અવગણી નાખ્યા ને. એનો મતલબ એવો થયો કે આપણી પીએચનું મૂલ્ય ખરેખર કેટલું હશે? 3 કરતાં નાનું અને નજીકનું. તો જો આ સરળતાથી જવાબ મળી ગયો કે 3 કરતાં નાનું અને નજીકનું એટલે કોણ? 2.6. નાનું અને નજીકનું એટલે 2.6 મળી શકે. રેડી? ચાલો હવે આ જો પીએચનું મૂલ્ય સૌથી વધારે કોનું હશે છોકરાઓ? તો કે પહેલાં તો મને એટલી ખબર પડી ગઈ કે ભાઈ પીએચનું મૂલ્ય સૌથી વધારે કોના માટે હોય? તો કે પ્રબળ બેઝ માટે હોય. એનો મતલબ એવો થયો છોકરાઓ કે તમે આ બે ભાઈબંધને તો તરત જ કાઢી મૂકશો, કેમ કે આપણે લખ્યું કે પીએચ સૌથી વધારે કોના માટે હોય? પ્રબળ બેઝ માટે હોય, એટલે કે એને હોય. અને એમાંય જો વધારે જોવું હોય તો જેમની સાંદ્રતા વધારે હોય છોકરાઓ, એમના માટે પીએચનું મૂલ્ય વધારે હોય. એટલે આપણો અહીંયા જવાબ કેટલો આવશે? 1 નોર્મલ NaOH. તો આ પ્રમાણે વિચારવા જઈએ તો છોકરાઓ આપણો જવાબ કયો આવી જવાનો છે? 1 નોર્મલ NaOH. કયો આવી જશે? 1 નોર્મલ NaOH. ચાલો એના પછીનો પ્રશ્ન છોકરાઓ જોઈએ આપણે. આમ PbCl2 ની દ્રાવ્યતા કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય? એટલે પહેલા મને આટલી ખબર પડી ગઈ છોકરાઓ કે Pb1 અને Cl2 હું આમના Ksp નું મૂલ્ય ગોતવા જાઉં તો થોડીક વાર પહેલા આપણે શીખવાયું છે. શું આવે છોકરાઓ? 1 અને 2. તો આ 1 અને 2 નો મતલબ શું થાય છોકરાઓ? તો કે ભાઈ જો અહીંયા મને s ની કેટલી ઘાત મળી ગઈ? 3. હવે 1 ની 1 ઘાત, 2 ની 2 ઘાત. આનો જવાબ કેટલો આવશે? 4. 4s નો ઘન. તો હવે તમારે દ્રાવ્યતા ગોતવી છે. દ્રાવ્યતાનો મતલબ તો શું થાય? તો કે ભાઈ મારે જો દ્રાવ્યતા ગોતવી હોય તો એને કહેવાય સોલ્યુબિલિટી. અને સોલ્યુબિલિટી એટલે કેપિટલ S. છોકરાઓ હું અહીંયા કેપિટલ S ને સૂત્રનો કરતા બનાવું એટલે શું આવશે? તો કે ઘનમૂળની અંદર Ksp/4 આવશે. જો શું આવશે છોકરાઓ? Ksp/4. ગોતો ને આવું ક્યાંય આપ્યું છે? તો કે હા, અહીંયા આપણને આપેલું છે. રેડી? ચાલો હવે એક આ સરસ મજાનો દાખલો છે, હમણાં આપણે સોલ્વ કરાયો હતો છોકરાઓ. ચાલો આ જો છોકરાઓ, હવે આમની જો વાત કરીએ તો અહીંયા આપણે આવી રીતે સમજાવશું કે એમોનિયમ કાર્બોનેટનું છોકરાઓ આપણે સરસ રીતે વિઘટન કરી નાખ્યું. જો એટલે આપણને જવાબ શું મળી ગયો? 2 અણુ એમોનિયા ગેસ વત્તા CO2 ગેસ અને વત્તા જો H2O ને પણ ગેસિયસ તરીકે જ લીધો છે. તો અહીંયા છોકરાઓ આપણે આ મોલ જોવા જઈએ, મોલ, તો અહીંયા મને 0 મળશે, અહીંયા 2 મોલ મળશે, અહીંયા 1 મોલ મળશે અને અહીંયા 1 મોલ મળશે. જો આવી રીતે. તો હવે પ્રક્રિયાના કુલ મોલ કેટલા થયા? કુલ મોલ તો કે પ્રક્રિયાના કુલ મોલ 4 થયા. થોડીક વાર પહેલાં આપણે એક સૂત્ર શીખવાડ્યું હતું કે ભાઈ PA = P total × XA. તો આ પ્રમાણે જોવા જઈએ તો P એમોનિયા બરાબર શું લખશું? P એમોનિયા બરાબર તો કે P ટોટલ એટલે કે P ટોટલ અને એના પોતાના મોલ કેટલા? 2. કુલ મોલ કેટલા? તો કે 4. PCO2 ની વાત કરીએ છોકરાઓ તો અહીંયા શું આવશે? P ટોટલ 1/4 અને PH2O ની વાત કરીએ છોકરાઓ તો P ટોટલ 1/4. હવે આ જુઓ છોકરાઓ, આપણે આમના માટેની વાત કરીએ તો Kp બરાબર શું કહેવાય?
તો કે ભાઈ પી એમોનિયાનો વર્ગ ઇન્ટુ PCO2 ઇન્ટુ PH2O. ચાલો આવી રીતે 1 ઘાત અને 1 ઘાત. હવે તો કે હવે ભાઈબંધ આપણી પાસે જે કિંમત છે એ મૂકો. ચાલો P ઇન્ટુ 2/4 એનો વર્ગ, અહીંયા આવશે P ઇન્ટુ 1/4, અહીંયા આવશે P ઇન્ટુ 1/4. ચાલો હવે તો કે સાદરૂપ આપીએ. અહીંયા સાદરૂપમાં શું આવ્યું? P નો વર્ગ, ભાઈ 2 નો વર્ગ કેટલો થાય? 4, અને 4 નો વર્ગ કેટલો થાય? 16. અહીંયા શું આવશે છોકરાઓ? P 1/4, અહીંયા આવશે P 1/4. હવે તો કે ભાઈ અહીંયા આપણે શું લખી શકશું? 1/4 લખી શકશું. તો અહીંયા છોકરાઓ આમ જોવા જઈએ તો વધ્યું શું? તો કે ભાઈ KP બરાબર P ની 4 ઘાત વધી. જો અહીંયા આપણે શું કહી દેવાનું છે? 1/4, 4 4 4. ભાઈબંધ શું થશે? 4 4 4 એટલે 64. તો હવે આપણે આ બધી રીતે વિચારવા જઈએ તો આપણો જવાબ કયો થઈ ગયો? તો કે ભાઈ પહેલો. રેડી? ચલો, મિથેન, એમોનિયા, પાણી અને હાઇડ્રોજન ફ્લોરાઇડ માટે એસિડિક પ્રબળતાનો ક્રમ કહેવાનો છે. તો હવે છોકરાઓ આને થોડુંક સમજાવવું પડશે. જો તમને આ બધા ઘટકો આપ્યા છે કયા? તો કે આ બધા ઘટકો મને આવર્ત માટે આપ્યા છે. જો આવર્ત માટે શું થાય? તો કે તમે ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ એટલે સ્વાભાવિક વસ્તુ છે, વિદ્યુત ઋણતા વધે, અને જેટલી વિદ્યુત ઋણતા વધે એમ H+ અને X- વચ્ચેનો બંધ જે છે એ વધારે ને વધારે પ્રબળ બને. તો હવે સિમ્પલ છે, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એટલે એસિડિકતામાં વધારો થાય. H+ નું મૂલ્ય આપણને વિદ્યુત ઋણતાના તફાવતની સાથે વધતું જશે. તો CH4 એના કરતાં વધારે કોણ આવશે છોકરાઓ? તો કે એમોનિયા. અને એમોનિયા કરતાં વધારે કોણ આવશે? તો કે H2O. અને H2O કરતાં વધારે કોણ આવશે? તો કે HF. તો આટલું બધું છોકરાઓ જોયા, જાણ્યા, વિચાર્યા પછી જોવા જઈએ તો આપણો જવાબ કયો થઈ ગયો? તો કે આપણો જવાબ થઈ ગયો ઓપ્શન 2. હવે આ છોકરાઓ એક એન્ટીલોગ વાળો આપણને પ્રશ્ન આપેલો છે. જો કયો આપ્યો છે? એન્ટીલોગ વાળો પ્રશ્ન. કેમ કે આપણે pH નું સૂત્ર જાણીએ છીએ. pH બરાબર શું થાય? -log H+, અને H+ બરાબર શું થાય? -pH નું એન્ટીલોગ. જો આવી રીતે. તો હવે છોકરાઓ આવા પ્રશ્નનું આપણે સાદરૂપ આપવું હોય તો કઈ રીતે આપશું? તો કે જો તમારે આવા પ્રશ્નનું સાદરૂપ આપવાનું હોય તો આવી રીતે અપાય. -5.4 નું એન્ટીલોગ. પછી આપણે છોકરાઓ શીખેલા છીએ કે માઇનસ વાળી સંખ્યા હોય તો એને સાદી સંખ્યામાં ફેરવી નાખવી. -6.6. અને પછી એવું પણ શીખ્યા કે પોઈન્ટની આગળની જે સંખ્યા છે છોકરાઓ એ હંમેશા ક્યાં વહી જાય? 10ની ઘાતમાં વહી જાય. જો 10-6 મોલારિટી. તો હવે મારે કોઈ વસ્તુનું સાદરૂપ આપવાની જરૂર નથી. 10-6 મોલારિટી આપણને માત્ર ને માત્ર આ જગ્યાએ જોવા મળશે. રેડી? ચાલો જો આવી રીતે. હવે આપણે એક કેસી વચ્ચે કેસી અને કેસી ડેશ વચ્ચેનો સંબંધ જોવો છે. ચાલો હવે જો આપણે છોકરાઓ કેસી અને કેસી ડેશ વચ્ચેના સંબંધની ચર્ચા કરેલી. જો આવી રીતે કે આપણે SO3 ગેસમાંથી જો આમ જોવા જઈએ તો SO2 ગેસ વત્તા 1/2 O2 ગેસ મળવાનો છે. તો આ પ્રક્રિયાને આપણે શેના તરીકે દર્શાવવાની છે? કેસી તરીકે. અને કેસીનો જવાબ આપેલો છે 4.9 × 10⁻².
હવે તો કે હવે જે બીજી પ્રક્રિયા આપેલી છે એ કઈ છે તો કે 2SO2 ગેસ વત્તા O2 ગેસ અને એમાંથી છોકરાઓ શું બને છે 2SO3 ગેસ. તો પહેલાં તો મને એટલી ખબર પડી કે આને કહેવાય શું તો કે આને કેસી ડેશ કહેવાય. હવે એવી ખબર પડી કે આમાં SO3 પ્રક્રિયક છે, આમાં SO3 નિપજ છે. પ્રક્રિયા ઉલટાઈ ગઈ એટલે પહેલાં તો શું આવશે 1/. અહીંયા SO3 નો 1 મોલ છે, અહીંયા SO3 ના 2 મોલ છે એટલે કેસીનો શું થઈ જશે છોકરાઓ વર્ગ. તો હવે આપણે જ્યારે સાદરૂપ આપવાની વાત કરીએ તો કેસી ડેશ બરાબર શું આવશે 1/. જો છોકરાઓ કિંમત કેટલી આપેલી હતી 4.9 ગુણ્યા 10⁻², એનો વર્ગ. થોડુંક એવું આપણે સાદરૂપ આપીએ છોકરાઓ એટલે અહીંયા શું આવશે 1/5 ગુણ્યા 5 10⁻². મેં જાતે 4.9 નું રાઉન્ડ ફિગર કરી નાખ્યું છે અને એને 5 કહી દીધું છે. હવે તો કે હવે આ જો 10⁻² ઉપર 10⁻² ઉપર શું આવશે છોકરાઓ 100/5 બરાબર. અને હવે તમે બધા હોશિયારના પડીકા છો તે શું જવાબ આવશે 20 ગુણ્યા 20 એટલે આપણો જવાબ. ચાલો તો અહીંયા છોકરાઓ આપણે જાણીએ છીએ કે આપણે 4.9 ની બદલે 5 કરેલું છે એટલે આપણો જવાબ 400 નહીં આવે પણ નજીકનો. શું આવશે છોકરાઓ અને છેદ છે એટલે નજીકનો અને કેવો આવે મોટો આવે. કેવો આવે છોકરાઓ મોટો. ચાલો તો આમ વિચારવા જઈએ તો આપણો જવાબ હળવે ક્રેન કયો થઈ જવાનો છે 416. રેડી. ચાલો તો હવે છોકરાઓ આમ જોવા જઈએ આપણે તો આપણે સંતુલનના દરેક પ્રકારના કન્સેપ્ટની અહીંયા આપણે વાત કરેલી છે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રેક્ટિકલના મુદ્દાઓ સાથે મળીએ.